જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ, જેમાં આપણે અગાઉના જે લેક્ચરમાં દ્વિતીય વિશ્વયુદ્ધના જે પરિણામો અને તાત્કાલિક પરિણામ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે ત્યાર પછીનો જે ટોપિક છે સંયુક્ત રાષ્ટ્રના અંગો. તો જેમાં આપણે સંયુક્ત રાષ્ટ્રે તેના ઉદ્દેશો સિદ્ધ કરવા જે તંત્ર ગોઠવ્યું છે તેના મુખ્ય 6 અંગો છે. તે નીચે મુજબ છે. એમાં પહેલું સામાન્ય સભા, બીજું સલામતી સમિતિ, ત્રીજું આર્થિક અને સામાજિક સમિતિ, ચોથું વાલી સમિતિ, પાંચમું આંતરરાષ્ટ્રીય અદાલત અને છઠ્ઠું છે સચિવાલય. આ અંગો પૈકી આંતરરાષ્ટ્રીય અદાલત નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે. તે સિવાયના અન્ય સમિતિઓની મુખ્ય કચેરીઓ અમેરિકાના જે ન્યુયોર્ક શહેરમાં છે. કે અંગો જે પૈકી છે આંતરરાષ્ટ્રીય અદાલત છે એ નેધરલેન્ડના જે હેગ શહેરમાં આવેલી છે. તે સિવાયની અન્ય જે સમિતિઓ છે, મુખ્ય જે કચેરીઓ છે જેની એ અમેરિકાના જે ન્યુયોર્ક શહેરમાં છે. સંયુક્ત રાષ્ટ્રોના અંગોના કાર્યો, જેમાં પહેલું છે સામાન્ય સભા. સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે સામાન્ય સભા. તે બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે. તેમાં દરેક રાષ્ટ્રમાં વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે, પરંતુ મતદાન વખતે દરેક રાષ્ટ્રનો એક જ મત ગણવામાં આવે છે. પહેલું, આંતરરાષ્ટ્રીય સંબંધને લગતી કોઈ પણ બાબત પર ચર્ચા, સલાહ, સૂચનો કે ભલામણ કરી શકે છે. ત્યારબાદ બીજું છે મહામંત્રી દર વર્ષે અંદાજપત્ર રજૂ કરે છે. તે મંજૂર કરવું તથા ખર્ચની રકમની ફાળવણી કરવી. ત્રીજું, રાષ્ટ્રોની આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરે. ત્યારબાદ ચોથું, સામાન્ય બાબતમાં જે નિર્ણય છે 2/3 સભ્યોની બહુમતી લેવાય. તો આ સામાન્ય સભાની અંદર જે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે એટલે કે સામાન્ય સભા. આ સામાન્ય સભા તે બધા રાષ્ટ્રોના જે પ્રતિનિધિઓથી બનેલી છે. તેમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે, પરંતુ જ્યારે મતદાન વખતે દરેક રાષ્ટ્રનો એક જ છે એ મત ગણવામાં આવે છે. તો એમાં પહેલું છે રાષ્ટ્રીય સંબંધને જે લગતી કોઈ પણ બાબત છે, ચર્ચા કે સલાહ કે સૂચન કે ભલામણ છે આ કરી શકે છે. શેમાં? તો કે સામાન્ય સભામાં. પછી મહામંત્રી શ્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે છે તે મંજૂર કરવું તથા તેની જે ખર્ચની જે ફાળવણી કરવી છે તે સામાન્ય સભામાં થઈ શકે છે. ત્રીજું, રાષ્ટ્રોનું આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ કે સાંપ્રત એટલે આંતરરાષ્ટ્રીય પ્રશ્નનું જ્યારે નિરાકરણ લાવવામાં પણ સામાન્ય સભામાં થાય છે. સામાન્ય સભામાં જે નિર્ણય છે 2/3 સભ્યો છે એની છે, એટલે કે 2/3 ભાગમાં છે એની બહુમતી લેવાય છે. ત્યાર પછી છે સલામતી સમિતિ. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે એટલે કે સલામતી સમિતિ, જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન આ 5 કાયમી છે એ સભ્યો છે. ક્યાં? તો કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન આ 5 એ કાયમી સભ્યો છે. બાકી 10 કાયમી સભ્યો છે. આ સમિતિને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ છે આપવામાં આવી છે. રાષ્ટ્રોના કોઈ પણ ઝઘડાના ઉકેલ માટે વાટાઘાટા, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોમાંથી કોઈ પણ એક મતથી હકારાત્મક ન હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી. 5 કાયમી સભ્ય રાષ્ટ્રોની આ સત્તાના જે વીટો નિષેધાકાર કહેવામાં આવે છે. રશિયાએ વીટોનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે. તો કે સલામતી સમિતિમાં જે સંયુક્ત રાષ્ટ્રની સૌથી મહત્વનું અંગ હોય તો સલામતી સમિતિ. તેમાં 5 કાયમી સભ્યો છે, એટલે કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. જેમાં 10 બિનકાયમી સભ્યો છે. આ સમિતિ જે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત એક વિશાળ સત્તા છે એ આપવામાં આવી છે. સલામતી સમિતિમાં કોઈ પણ રાષ્ટ્ર હોય તો જેના ઝઘડાનો ઉકેલ માટે કોઈ વાટોઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો છે એ
હલ કરે છે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે આ 5 કાયમી સભ્યોમાંથી કોઈ પણ એક મત છે જ્યારે હકારાત્મક ન હોય તો આ બાબત છે એ નિર્ણય છે એ લઈ શકાતો નથી. 5 કાયમી સભ્યો રાષ્ટ્રની સત્તાને છે એ વીટો કહેવામાં આવે છે અને રશિયાએ વીટોનો સૌથી વધુ વખત એ ઉપયોગ કર્યો છે. ત્યારબાદ છે ત્રીજું છે આર્થિક અને સામાજિક સમિતિ. આ સમિતિને ઇકોસોક પણ કહે છે. તેમાં 54 સભ્યો છે. સામાન્ય સભા તેમાં નિવૃત્ત થતા 2/3 સભ્યોને 3 વર્ષ માટે છે છૂટે છે. આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર છે વિશ્વના રાષ્ટ્રની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પણ પ્રયત્ન કરે છે. આ સમિતિ અને તેના પેટા સમિતિઓ છે વિશ્વભરમાં છે કાર્ય કરે છે. એટલે કે આર્થિક અને સામાજિક સમિતિમાં આ સમિતિને જે ઇકોસોક પણ કહેવામાં, તેમાં 54 સભ્યો છે. સામાન્ય સભા એમાં જ્યારે નિવૃત્ત થાય ત્યારે 2/3 ભાગમાં સભ્યોને છે 3 વર્ષ માટે છે છૂટવામાં આવે છે. આ સમિતિ છે ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની જે પ્રજાનું છે જીવન ધોરણ ઊંચું લાવવાના છે એ આર્થિક અને સામાજિક સમિતિ છે કરે છે. આ સમિતિ અને તેની પેટા સમિતિઓ છે વિશ્વભરમાં શું કરે છે? કાર્ય કરશે. જેમાં દાખલા તરીકે WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે વિશ્વના માનવીનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કરે છે. એટલે કે WHO છે એ વિશ્વના જે માનવીનું જે સ્વાસ્થ્ય છે એ સુધારવાનું છે કાર્ય કરે છે. કોણ? તો કે WHO. પછીની જે IMF એટલે કે આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ, તો કે આ જે નાણાકીય સ્થિરતા સ્થાપવાનું છે એ કાર્ય કરશે. પછી છે FAO એટલે કે આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા. તે ખેત પેદાશ, જંગલો અને માછલીઓનું જે ઉત્પાદન વધારવા માટે પોષણનું ધોરણ છે ઊંચું લાવવા માટે છે સહાય કરે છે. ત્યારબાદ છે ILO એટલે કે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા. વિશ્વના મજદૂરના જે હકો અને ન્યાય આપવાનું છે કાર્ય છે ILO એટલે કે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા કરે છે. ત્યારબાદ છે UNICEF એટલે કે બાળકો માટેનું જે આકસ્મિક મદદ ભંડોળ. વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક ખોરાક, શિક્ષણ અને બાળ કલ્યાણની જે પ્રવૃત્તિઓ કરે છે. ત્યાર પછી છે UNESCO જે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક છે સંસ્થા. આ સંસ્થા જે નિરક્ષરતા નિવારણ, શિક્ષણ દ્વારા માનવીનું જે જીવન ધોરણ છે એ ઊંચું લાવવું, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું જે કાર્ય કરે છે એટલે કે UNESCO. આ ઉપરાંત તેની જે પેટા સંસ્થાઓ અને પ્રાદેશિક સમિતિઓ છે એ પણ છે જે વિવિધ કાર્યો કરે છે. જેમના પાઠ્યપુસ્તકની અંદર છે આ 4 જે સંસ્થાઓ છે એના લોગો પણ આપેલા છે. એટલે કે FAO એમનો લોગો, ILO જેમનો પણ લોગો, UNICEF એમનો પણ લોગો અને UNESCO કે તેમનો પણ લોગો આપેલો છે. એટલે કે WHO છે જે વિશ્વ આરોગ્ય સંસ્થા છે, જે વિશ્વના માનવીનું સ્વાસ્થ્યનું સુધારવાનું કાર્ય કરશે. ત્યારબાદ છે IMF એટલે કે આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડાર, જે નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે. ત્યાર પછી છે FAO એટલે કે આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા, તો કે ખેત પેદાશ, જંગલો અને માછલીઓનું જ્યારે ઉત્પાદન વધારવા માટે અને પોષણનું ધોરણ ઊંચું લાવવા માટે છે સહાય કરે છે. ત્યાર પછી ILO કે વિશ્વના જે મજૂર લોકો છે એનો હક અને ન્યાય આપવાનું કાર્ય કરે છે. પછી છે UNICEF એટલે કે બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ,
વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા પૌષ્ટિક ખોરાક, શિક્ષણ અને બાળ કલ્યાણની જે પ્રવૃત્તિઓ કરે છે. પછી છે UNESCO એટલે કે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા છે. આ સંસ્થા કે ભાઈ જે નિરક્ષરતા છે, જે અભણ છે, એનું નિવારણ માટે, શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ છે ઊંચું લાવવા માટે, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા જે રાષ્ટ્રો વચ્ચે છે એ સહકાર વધારવાનું કાર્ય છે એ UNESCO કરે છે. ત્યાર પછી છે વાલી સમિતિ. આ સમિતિમાં 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે. તેમને આ સામાન્ય સભા પસંદ કરે છે. તે દેશના પ્રતિનિધિઓ હોય છે. અગાઉ વાલીપણા એટલે મેન્ટેડ હેઠળ જે પ્રદેશો હતા, તેમજ જે પ્રદેશોને જે સ્વતંત્રતા મળી ન હતી તેવા અને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં પરાજિત થયેલ પ્રદેશોની દેખરેખ માટે તેમજ તેમના સામાજિક, આર્થિક, રાજકીય જેવી તમામ બાબતનો વિકાસ થાય તે જોવાની ફરજ વાલી સમિતિની છે. ત્યાર પછી છે આંતરરાષ્ટ્રીય અદાલત. તેનું મુખ્ય મથક છે નેધરલેન્ડના હેગ શહેરમાં છે. તેમાં 15 ન્યાયમૂર્તિઓ હોય છે. 9 વર્ષ માટે તેઓ નિયુક્ત થાય છે. કોઈ પણ 2 રાષ્ટ્રો વચ્ચેના વિવાદનો નિકાલ કરે છે. રાષ્ટ્રો વચ્ચેનો જે ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે તેનો ચુકાદો આપે છે અને કાયદા વિશે સલાહ આપવાનું કાર્ય કરે છે. કોણ? આંતરરાષ્ટ્રીય અદાલત. તેમનું મુખ્ય મથક છે નેધરલેન્ડના હેગ શહેરમાં. તેમાં 15 ન્યાયમૂર્તિઓ હોય છે અને 9 વર્ષ માટે છે એની નિયુક્તિ કરવામાં આવશે. કે કોઈ પણ જે 2 રાષ્ટ્રો વચ્ચેનો જ્યારે વિવાદ થયો હોય તો આ વિવાદનો જે નિકાલ છે એ કાર્ય કરે છે. અને રાષ્ટ્ર વચ્ચેનો જ્યારે ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે તેનો ચુકાદો છે આપવાનો છે એ આંતરરાષ્ટ્રીય અદાલત કરે છે. અને તેમજ કાયદા વિષયક સલાહ છે એ આપવાનું કાર્ય છે આંતરરાષ્ટ્રીય અદાલત છે એ કરે છે. ત્યાર પછી છે સચિવાલય. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની જે કચેરીને છે એ સચિવાલય કહે છે. સામાન્ય સભા તેના મહામંત્રીની જે નિમણૂક છે એ 5 વર્ષ માટે કરે છે. મહામંત્રીને કાર્યોમાં મદદ કરવા માટે મંત્રીઓ, વ્યવસ્થાપકો, મદદનીશો, ભાષાંતરકારો અને નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રનું સચિવાલય છે એ ક્યાં છે? તો કે ન્યુયોર્કમાં છે. વિશ્વમાં શાંતિ સ્થપાય, વિશ્વ એકતા અને વિશ્વ બંધુત્વનું સપનું સાકાર બને એ માટે સંયુક્ત રાષ્ટ્રો છે એ પ્રયત્નશીલ હોય છે. એટલે કે આ સચિવાલયની અંદર મુખ્ય એટલે કે સંયુક્ત રાષ્ટ્રોની જે મહામંત્રીની જે કચેરી છે એ કચેરીને સચિવાલય કહે છે. અને સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક છે કેટલા વર્ષની હોય છે? 5 વર્ષ. તો આ મહામંત્રીના કાર્યો કરવા માટે જે મંત્રીઓ, એના વ્યવસ્થાપકો, મદદનીશો, ભાષાંતરકારો અને નિષ્ણાંતો જેનો છે એ સમાવેશ થાય છે. આ સંયુક્ત રાષ્ટ્રોમાં જ્યારે સચિવાલય છે ક્યાં છે? આજે સચિવાલય ન્યુયોર્કમાં છે. વિશ્વમાં જે શાંતિ સ્થપાય, વિશ્વની એકતા અને વિશ્વ બંધુત્વની જ્યારે સપનું સાકાર કરવા માટે તે સંયુક્ત રાષ્ટ્રો છે કેવા છે? પ્રયત્ન છે. તો વિદ્યાર્થી મિત્રો છે અહીંયા આપણે પાઠ છે એ 3 જે નૂતન વિશ્વ તરફ જે પ્રયાણ છે એ આજે અહીંયા સમાપ્ત કરી છે. જેમનો સ્વાધ્યાય છે તમે પાકી નોટમાં લખી નાખશો. જય સ્વામિનારાયણ.